નંબર ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટલ સોશિયોલોજી. પર્યાવરણીય સમાજશાસ્ત્રની એક મહત્વપૂર્ણ શાખા તરીકે ઉભરી છે, જે તાજેતરમાં જ ઉદ્ભવી છે અને વિભિન્ન પરિબળોના પ્રભાવ હેઠળ સતત વિકસતી પણ જાય છે. હકીકતમાં જોવા જઈએ તો પર્યાવરણીય સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ 1970માં યુએસએમાં ઉદ્ભવેલી પર્યાવરણીય સમસ્યાના પ્રતિભાવમાં આકાર પામે આંદોલનોની પ્રતિક્રિયા રૂપે જ થયો હતો. આ અર્થમાં તેનો ઉદ્ભવ વ્યવહારલક્ષી પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ સ્વરૂપે થયો હોવા છતાં તે શુદ્ધ અર્થમાં વ્યવહારલક્ષી શાસ્ત્ર બની રહ્યો નથી. અલબત્ત તેની ઉપયોગિતા નકારી શકાય તેમ નથી. પર્યાવરણીય સમાજશાસ્ત્રની ઉપયોગિતા હવે આપણે મુદ્દાસર સમજીશું. તેનો પહેલો મુદ્દો છે પર્યાવરણ અને સમાજ વચ્ચેની આંતરક્રિયા સમજવામાં ઉપયોગી. યુઝફુલ ઇન ધેર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ interaction between environment and society. ડનલોપ અને કેલ્ટન સ્પષ્ટ કરે છે તેમ પર્યાવરણીય સમાજશાસ્ત્ર પર્યાવરણ અને સમાજ વચ્ચેની આંતરક્રિયાનો અભ્યાસ કરે છે. આ અર્થમાં પર્યાવરણીય સમાજશાસ્ત્ર પર્યાવરણ અને સમાજ વચ્ચેની આંતરક્રિયા, તેનું સ્વરૂપ, પારસ્પરિક સંબંધો અને પ્રતિભાવોની વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડે છે. માનવ સમાજનું સ્વરૂપ, આર્થિક વિકાસનું સ્વરૂપ, માનવીઓની જીવનશૈલી, સામાજિક સંસ્થાઓ અને સમુદાયો તેમજ જૂથો પર્યાવરણ દ્વારા પ્રભાવિત થાય છે. મિત્રો, સામાજિક માનવીઓની મૂળભૂત જૈવિક જરૂરિયાતો જેવી કે હવા, પાણી, ખોરાક અને સામાજિક જરૂરિયાતો જેવી કે આવાસ, આશ્રય અને રક્ષણ જે પણ પર્યાવરણ જ પૂરું પાડે છે. પર્યાવરણના વિભિન્ન તત્વોને માનવીએ પોતાની સામાજિક સંસ્થાઓમાં ધર્મ, લગ્ન, કુટુંબ વગેરેમાં પણ સ્થાન આપેલું છે. માનવ સમાજની મહત્વપૂર્ણ એવી સંસ્થાનું સ્વરૂપ મોટે ભાગે પર્યાવરણ દ્વારા નિર્મિત થાય છે. નગરીય સમુદાયની તુલનામાં ગ્રામીણ સમાજ અને આદિમ સમુદાય પર તેનો પ્રભાવ હોવા છતાં પર્યાવરણ એ માનવ સમાજને પ્રભાવિત કરનાર એકમાત્ર પરિબળ નથી. બીજી બાજુ માનવી પણ પર્યાવરણ પર પ્રભાવ પાડે છે. માનવીએ પોતાના હિતમાં આર્થિક વિકાસ કરવા માટે પ્રાકૃતિક સંસાધનોનું અતિશય દોહન કર્યું છે. નિવસન તંત્રમાં ખલેલ ઊભી કરી છે. વિભિન્ન માનવ પ્રવૃત્તિઓએ અનેક પર્યાવરણીય સમસ્યાઓનું સર્જન કર્યું છે. મિત્રો, તમને ખબર છે, હું ક્લાસમાં દરરોજ કહેતી કે તમે જે પડીકા ખાઓ છો એ પડીકાને આપણી બાલ્કનીમાં કે આગળ પાછળ નાખશો નહીં. કેમ કે તમે જે પડીકા ખાઓ છો અને એને પાછળ જમીનમાં છૂટા નાખી દેશો તો એ જે પડીકાઓ છે એ જમીનમાં દટાય છે અને એ પર્યાવરણને નુકસાન કરે છે. આવું તમને દરરોજ કહેતી અને તમે મને ક્લાસમાં જોઈને એ જ વસ્તુ યાદ કરાવતા હતા કે પડીકું જોયું છે અને મેડમ હવે કંઈક થશે. તો આ જે છે એ પર્યાવરણને આપણે નુકસાન કરી રહ્યા હતા અને એટલે જ આપણે એ કચરાને એક જગ્યાએ એકઠો કરીએ છીએ અને એને પછી પાડી દઈએ છીએ. તો આવી જ રીતે વિભિન્ન આપણી ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જે પર્યાવરણને નુકસાન કરે છે. પર્યાવરણીય સંતુલન આપણે ખોરવી રહ્યા છીએ. તો માનવીએ પર્યાવરણને પોતાને અનુકૂળ હોય એ દિશામાં બદલ્યું છે. આપણે ઈચ્છીએ ત્યારે વરસાદ પડે, આપણે ઈચ્છીએ ત્યારે પવન આવે, આપણે ઈચ્છીએ ત્યારે વરસાદ વધારે આવે, આપણે ઈચ્છીએ ત્યારે વરસાદ ઓછો આવે. આવું આપણે ઈચ્છી રહ્યા છીએ અને એટલે આપણને જે અનુકૂળ છે એ પ્રકારે આપણે પર્યાવરણને ઘડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ અર્થમાં પર્યાવરણ અને માનવ સમાજ પારસ્પરિક અસરો યોજાય છે, જેની સમજૂતી પર્યાવરણીય સમાજશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. હવે બીજું છે વિભિન્ન જૂથો સમુદાયો પરના પર્યાવરણીય પ્રભાવ સમાજમાં ઉપયોગી, એટલે કે યુઝફુલ ઇન
the environmental effect upon various groups and communities. સમાજમાં વિભિન્ન જૂથો પર પર્યાવરણની ભિન્ન ભિન્ન અસરો વર્તાય છે. ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો જેવા સામાજિક જમાવ પર તેની વ્યાપક પ્રતિકૂળ અસરો જોવા મળે છે. જ્યારે પર્યાવરણ પ્રતિકૂળ હોય, હવામાનમાં ઝડપી પરિવર્તનો આવે, પ્રાકૃતિક સંસાધનોની અપર્યાપ્તતાના પરિણામે જળ, બળતણ, સમાજના નબળા જૂથો જેવા કે સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, ગરીબો સામાજિક, આર્થિક અને સ્વાસ્થ્ય વિષયક પ્રતિકૂળ પ્રભાવો સહન કરે છે અને અનુભવે છે. એ જ રીતે ગ્રામીણ અને આદિમ સમુદાયો પ્રકૃતિની નિકટમાં અને સતત સંપર્કમાં જીવન જીવે છે. આથી તેઓ પર્યાવરણથી વધુ પ્રભાવિત હોય છે અને બદલતા પર્યાવરણની તેઓ પર વ્યાપક માત્રામાં પ્રતિકૂળ અસરો પણ પડે છે. પર્યાવરણીય સમાજશાસ્ત્રના આ સંબંધોનું સ્વરૂપ પારસ્પરિક પ્રભાવોની વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે નાના બાળકો પર પર્યાવરણની અસર. નાના બાળકો પણ છે એ લોકોને આપણે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસામાં વીજળીના અવાજ જે બહુ જ આપણને વિચિત્ર લાગે છે, ડરાવના લાગે છે. આપણે મોટા છીએ એટલે આ પરિસ્થિતિથી આપણે પરિચિત છીએ અને આપણે પોતાને સંભાળી લઈએ છીએ. પણ નાના બાળકો આ પરિસ્થિતિમાં ગભરાઈ જાય છે, ડરી જાય છે અને એટલે આપણે વરસાદનું વાતાવરણ હોય ત્યારે નાના બાળકોને વધારે સાચવતા હોઈએ છીએ. વૃદ્ધો પણ આ જ પરિસ્થિતિમાં વીજળીના વધારે ભયાનક કડાકાઓથી ઘણી બધી વખતે ડરી જતા હોય છે અને એટલે આપણે વરસાદના વાતાવરણમાં બાળકો અને વૃદ્ધોને આ પરિસ્થિતિથી દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ કે જ્યાં સુધી એ લોકો વીજળીના કડાકા કે અવાજ ના સાંભળે એવું આપણે એમની આગળ પ્રક્રિયા કરીએ છીએ કે એમને સાચવીએ છીએ. એ આ પરિસ્થિતિ સુધી ના પહોંચે એનો પ્રયત્ન કરીએ છીએ. પર્યાવરણની અસર સ્ત્રીઓ પર વધારે પડે છે એવું પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો એ કેવી રીતે આપણે જોઈએ છીએ કે પાણીની સમસ્યા એ સૌથી વધારે કોને અસર કરે છે તો ઘરની સ્ત્રીને. આપણે જોયું છે ગામડામાં સ્ત્રીઓ ઘણે દૂર દૂરથી પાણી ભરી અને આવતી હોય છે. તો એ પર્યાવરણીય સમસ્યા છે કે પાણી એ લોકોને ઘરે મળતું નથી. તો એ પાણી એમને ઘરે નથી મળતું એટલે એ લોકોએ દૂર દૂર સુધી પાણી મેળવવા જવું પડતું હોય છે. અને જ્યારે પાણી મેળવવા દૂર દૂર સુધી જાય છે ત્યારે એમને ઘણી બધી સમસ્યાઓ પણ આવે છે. એ સમસ્યાઓનો સામનો સ્ત્રીઓએ કરવો પડતો હોય છે. એમ કે વિભિન્ન જૂથો સમુદાયો પર્યાવરણ સાથેનો સંબંધ સમજવામાં પર્યાવરણીય સમાજશાસ્ત્ર ઉપયોગી બને છે. તો જે આ બધી બાબતો છે કે બાળકો છે, વૃદ્ધો છે, સ્ત્રીઓ છે, આપણી જે જીવન જરૂરિયાતો છે, આ બધી જ બાબતોને પર્યાવરણ પૂરું પાડે છે. અને એ પર્યાવરણ કેવી રીતે પૂરું પાડે છે તો પર્યાવરણીય સમાજશાસ્ત્રના અભ્યાસથી આપણને આ બધી બાબતોની સમજ મળે છે. હવે ત્રીજો મુદ્દો છે ટકાઉ વિકાસના સંદર્ભમાં ઉપયોગી, યુઝફુલ ઇન ધ રેફરન્સ ઓફ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ટકાઉ વિકાસ એટલે નિરંતર થતો વિકાસ. વર્તમાન વિકાસ એકપક્ષીય અને પર્યાવરણને હાનિ પહોંચાડનાર છે. વિકાસને મુખ્યત્વે આર્થિક સંદર્ભમાં જ મૂલ્યાંકિત કરવામાં આવે. આપણે જોયું છે કે વિકાસની વાત આવે છે ત્યારે નાણું આવે છે. આર્થિક બાબત છે જે વિકાસમાં જોવામાં આવે છે. પરિણામે માનવીએ પર્યાવરણનું અતિશય દોહન કર્યું. આથી બ્રુટલેન્ડ કમિશને ટકાઉ વિકાસનું ભાર જે મુજબ ભાવિ પેઢીમાં પર્યાવરણીય વારસાને ઘટાડ્યા સિવાય વિકાસ કરવા પર ભાર મૂકવામાં આવે. હવે આપણે કેવો વિકાસ કરવાનો છે? પર્યાવરણને
નુકસાન ના થાય અને આપણો પણ વિકાસ થાય એવો વિકાસ કરવાનો છે. આથી જ વર્તમાન વિશ્વમાં વિકાસની સાથે સાથે તેના પર્યાવરણીય પ્રભાવ અને તેના દોહનનું મૂલ્યાંકન કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય સ્તરે નીતિ નિર્માણ કરીને તેના અમલીકરણની વિભિન્ન રાષ્ટ્રો પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે, જેથી પર્યાવરણનું પુનઃસ્થાપન અને સંરક્ષણ થઈ શકે અને તો જ ભાવિ પેઢીને આપણે કંઈક પર્યાવરણીય વારસો આપી શકીએ. પર્યાવરણીય સમાજશાસ્ત્ર ટકાઉ વિકાસનું સ્વરૂપ, દિશા, તેની ફળશ્રુતિની વિભિન્ન અભ્યાસો સંસાધનોમાં તપાસી છે, જે માહિતી માનવ સમાજ માટે ઉપયોગી અને આધારભૂત સાબિત થાય છે અને આવી ભાવિ વિકાસનું સ્વરૂપ નિર્ધારિત કરવામાં તેમજ વિકાસની સંતુલતા જાળવવામાં ઉપયોગી બને છે. આ દ્રષ્ટિએ પર્યાવરણીય સમાજશાસ્ત્ર ઉપયોગી બને છે, એટલે કે ટકાઉ વિકાસ માટે પણ પર્યાવરણીય સમાજશાસ્ત્ર સમજવું ઘણું જ ઉપયોગી છે. હવેનો ચોથો મુદ્દો છે પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલમાં ઉપયોગી. યુઝફુલ ઇન ધ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલમાં ઉપયોગી. યુઝફુલ ઇન ધ સોલ્યુશન ઓફ એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ, એટલે પર્યાવરણ અને માનવ સમાજ પારસ્પરિક પ્રભાવો પ્રતિક્રિયાઓ જન્માવે છે. જો કે ઔદ્યોગિક અને આર્થિક વિકાસના પરિણામે માનવીએ પર્યાવરણ પર નિયંત્રણ મેળવ્યું અને તેઓ પોતાને પ્રકૃતિના વિજેતા ગણવા લાગ્યા. આથી માનવીએ પ્રાકૃતિક સંસાધનો અને પર્યાવરણનું વિપુલ માત્રામાં દોહન કર્યું, જેથી પર્યાવરણીય અને નિવસન તંત્રીય સંતુલન ખોરવાયું. આ ઘટનાએ અને વિભિન્ન માનવ પ્રવૃત્તિઓએ અનેક પર્યાવરણીય સમસ્યાઓને જન્મ આપ્યો, જેમ કે પ્રદૂષણ, વૈશ્વિક તાપમાન, હરિતગૃહ પ્રભાવ, ઓઝોન સ્તરનો ક્ષય, આબોહવાની અનિયમિતતા, તેજાબી વર્ષા, વન વિનાશ, પ્રાકૃતિક સંસાધનો અને જીવ વૈવિધ્યનો હાસ, નિવસન તંત્રોની અસંતુલન, પર્યાવરણીય સમાજશાસ્ત્ર આવી અનેક પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું છે. પર્યાવરણીય સમાજશાસ્ત્ર આવી વિભિન્ન પર્યાવરણીય સમસ્યાઓનું સ્વરૂપ, તેના કારણો, પરિણામો તેમજ તેમાં માનવ પ્રવૃત્તિઓ અને માનવ સમાજની ભૂમિકા તપાસે છે. વધુમાં આ પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલો પણ પર્યાવરણીય સમાજશાસ્ત્ર સૂચવે છે. આ સંદર્ભમાં તે ઉપયોગી બને છે. પાંચમો મુદ્દો છે મિત્રો, પર્યાવરણીય આંદોલનોની ભૂમિકા સમજવામાં ઉપયોગી. યુઝફુલ ઇન ટુ અન્ડરસ્ટેન્ડ ધ રોલ ઓફ એન્વાયરમેન્ટલ મોટિવેશન. વિદ્યાર્થી મિત્રો, પર્યાવરણીય આંદોલનોની ભૂમિકા સમજવામાં ઉપયોગી. યુઝફુલ ઇન ટુ અન્ડરસ્ટેન્ડ ધ રોલ ઓફ એન્વાયરમેન્ટ મૂવમેન્ટ. પર્યાવરણીય સમાજશાસ્ત્રનો ઉદ્ભવ પર્યાવરણીય આંદોલનોના પ્રતિભાવ સ્વરૂપે જ થયો છે. ઔદ્યોગિક અને આર્થિક વિકાસ, સરકારની પર્યાવરણીય નીતિના પરિણામે થતા પર્યાવરણીય હાશના પ્રતિભાવ રૂપે સમગ્ર વિશ્વમાં ઘણા બધા પર્યાવરણીય આંદોલનો ઉદ્ભવ્યા છે. ખાસ કરીને પર્યાવરણીય સંરક્ષણ માટે આંદોલનો આકાર લે છે. આથી ભારતમાં પણ આપણે જોયું છે કે ચીપકો આંદોલન, નર્મદા બચાવ આંદોલન,
ગંગા શુદ્ધિકરણ આંદોલન, ભોપાલ ગેસ દુર્ઘટના વગેરે પ્રત્યેના પ્રતિભાવો એ વિરુદ્ધ અસ્તિત્વમાં આવે છે. પર્યાવરણીય સમાજશાસ્ત્ર પર્યાવરણીય આંદોલનનું સ્વરૂપ, તેના કારણો, તેની સફળતા, નિષ્ફળતા, તેનો વ્યાપ, તેમાં અસરગ્રસ્ત અને પ્રજાની ભૂમિકા, બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા, સરકારની ભૂમિકા જેવા વિભિન્ન પાસાઓની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તપાસ કરે છે. આથી તે વિભિન્ન પર્યાવરણીય સમસ્યાઓના સંદર્ભમાં આકાર પામેલા પર્યાવરણીય આંદોલનોની યથાર્થ માહિતી પૂરી પાડે છે. પર્યાવરણીય આંદોલનોમાં બિન સરકારી સંગઠનોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલું જ નહીં, તેઓ પણ પર્યાવરણીય પ્રશ્નો, ઔદ્યોગિક એકમોનો પર્યાવરણ પરનો પ્રતિકૂળ પ્રભાવ, સરકારી નીતિઓની અસરો વિશે પ્રજામાં સજાગતા લાવે છે, સભાનતા કેળવે છે, લોકમત ઊભું કરે છે અને તે દ્વારા સરકાર પર દબાણ લાવી શકે છે. ઘણા બધા સ્વૈચ્છિક સંગઠનો પર્યાવરણ સંરક્ષણ માટે કાર્યરત છે. પર્યાવરણીય સમાજશાસ્ત્ર પર્યાવરણીય આંદોલન અને સંરક્ષણમાં NGOની ભૂમિકા તપાસે છે, જેની માહિતી સમાજ માટે ઉપયોગી બને છે. છઠ્ઠો મુદ્દો છે મિત્રો, પર્યાવરણીય પુનઃસ્થાપનનો ઉપયોગ. યુઝફુલ ઇન ધ એન્વાયરમેન્ટલ રિસ્ટોરેશન એટલે કે પુનઃ પર્યાવરણીય સમાજશાસ્ત્ર વિભિન્ન સંસાધનો દ્વારા સમજવામાં આવે છે. સંશોધનો દ્વારા પર્યાવરણીય હાશના કારણો તપાસીને શોધીને પર્યાવરણીય પુનઃસ્થાપનામાં ઉપયોગી બને છે. તે પર્યાવરણીય પુનઃસ્થાપના માટે ઉપાયો પણ સૂચવે છે. એ દિશામાં તે પ્રજા, બિન સરકારી સંગઠનો અને સરકારને સભાન બનાવી શકે છે. તે પર્યાવરણીય નીતિ નિર્માણ, કાનૂન ઘડતર, પ્રજાકીય સભાનતામાં ઉપયોગી પ્રદાન કરે છે. વધુમાં આપણે જોઈએ તો પર્યાવરણ પુનઃસ્થાપનામાં હકારાત્મક નીતિ નિર્માણની દિશા પણ તે સૂચવે છે. આ દ્રષ્ટિએ પર્યાવરણીય સમાજશાસ્ત્ર પર્યાવરણીય સંરક્ષણમાં ઉપયોગી બને છે. આમ પર્યાવરણીય સમાજશાસ્ત્ર પર્યાવરણ અને માનવ સમાજ વચ્ચેના પારસ્પરિક સંબંધો અંગે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડે છે, જે સરકારથી લઈને સામાન્ય નાગરિકો માટે ઉપયોગી બને છે. એટલે તે માત્ર વ્યવહારલક્ષી સામાજિક શાસ્ત્ર નથી, તેના પોતાના આગવા સિદ્ધાંતો અને વિભાવનાઓ પણ છે. તે પર્યાવરણીય ઘટનાઓ અંગેનું સમાજશાસ્ત્રીય જ્ઞાન પૂરું પાડે છે. તે સમાજશાસ્ત્રીય સિદ્ધાંતો અને સંશોધનોને પર્યાવરણીય સમાજશાસ્ત્રના ક્ષેત્રમાં લાગુ પાડે છે. આથી જ પર્યાવરણીય સમસ્યાઓની તપાસમાં સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુ અજોડ અને ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આભાર વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.